મારું નામ પરિધિ છે. અમે 4 બહેનો હતી અને અમારો એક ભાઈ હતો જે ત્રીજા નંબરનો હતો. તે મારી 2 બહેન કરતાં નાનો હતો. મારી 2 બહેનના લગ્ન થઈ ગયા હતા. હવે મારા ભાઈના લગ્નનો નંબર હતો, પણ તે લગ્ન કરવા માંગતો ન હતો. તેણે કહ્યું કે હવે તે તેની બાકીની 2 બહેનોના પહેલાં લગ્ન કરવા માંગે છે. એના પછી તે પોતે લગ્ન કરશે. માં ભાઈને કહેતી, પહેલાં તું લગ્ન કરી લે. જો ઘરમાં વહુ આવશે તો મને મારી દીકરીઓના લગ્ન કરાવવામાં સરળતા રહેશે. પરંતુ તેણે માતાની વાત ન સાંભળી. પરંતુ મેં મારી માતાને કહ્યું હતું કે મારે પહેલાં ભણવું છે, મારે અત્યારે લગ્ન કરવા નથી. જ્યારે મારી સૌથી નાની બહેને અભ્યાસમાં કોઈ રસ ન હતો, મેં મારી માતાને કહ્યું હતું કે તમે ઈચ્છો તો તેના લગ્ન કરી શકો છો. મારો ભાઈ મારાથી 2 વર્ષ મોટો હતો. મારાથી નાની એક બહેન હતી. મારો ભાઈ જે કોલેજમાં અભ્યાસ કરતો હતો તે જ કોલેજમાં તેનો એક મિત્ર હતો જે અમારા ઘરે ઘણી વખત આવતો હતો. જોવામાં તે ખૂબ જ સરસ હતો અને મારા ભાઈ જેટલી જ ઉંમરનો હતો. પણ મેં નોંધ્યું હતું કે જ્યારે પણ તે અમારા ઘરે આવતો ત્યારે તે મને ધ્યાનથી જોતો અને મારી સામે જોઈને ધીમેથી હસતો. પરંતુ મેં ક્યારેય તેના સ્મિતનો જવાબ આપ્યો નહીં. ખબર નહીં તે પોતાને શું સમજતો હતો. એકવાર હું ઘરે એકલી હતી ત્યારે તે મારા ભાઈ વિશે પૂછતો ઘરે આવ્યો હતો. મને લાગ્યું કે તે મારી સાથે વાત કરવા માંગે છે. પણ પછી મારી મમ્મી આવી અને તે ગભરાઈ ગઈ. હું ધીમે ધીમે તેના સંકેતો સમજી રહી હતી. મને તે છોકરા વિશે ખરાબ લાગવા માંડ્યું હતું. તેનો દેખાવ ચોક્કસપણે સારો હતો, પરંતુ તેનો ઈરાદો મારા પર હતો. મેં મારી મમ્મીને અને ભાઈને તેના વિશે કહ્યું નહીં. હું નહોતી ઈચ્છતી કે મારા ભાઈની એ છોકરા સાથેની મિત્રતા બગડે. પણ હવે જ્યારે પણ તે અમારા ઘરે આવતો ત્યારે હું બીજા રૂમમાં ચાલી જતી. હું નોટિસ કરતી હતી કે તેની આંખો મને શોધે છે. મારો અભ્યાસ ચાલુ હતો અને હું મારા અભ્યાસ પર વધુ ધ્યાન આપતી હતી. નકામી વસ્તુઓ પર ધ્યાન આપવા માંગતી ન હતી. થોડા દિવસો આમ જ વીતી ગયા. એક દિવસ હું કોલેજ ગઈ હતી અને જ્યારે ઘરે આવી ત્યારે મેં જોયું કે અમારા ઘરે મહેમાનો હતા. આ બધા મહેમાનોને જોઈને હું ચોંકી ગઈ. આ નવા લોકો લાગતા હતા. હું તેમને ઓળખતી પણ ન હતી. પછી મારી નાની બહેને મને જણાવ્યું કે તે ભાઈના મિત્ર પ્રશાંતનો પરિવાર છે. મેં કહ્યું, સારું, તે અમારા ઘરે શું કરવા આવ્યા છે? મને જોઈને મારી બહેન હસવા લાગી અને કહ્યું કે તેની માતા પ્રશાંત માટે તારો સંબંધ લઈને આવે છે. મારી બહેને જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગઈ. મેં કહ્યું કે આ છોકરાની આટલી હિંમત કે તેને તેની માતાને મારા ઘરે સંબંધ લઈ અને મોકલી દીધી. મારી બહેન કહેવા લાગી, દીદી, તમે જે પણ કહો, પણ છોકરો ખૂબ જ સરસ છે અને તમને ખબર નથી કે પ્રશાંત ભાઈના બધા મિત્રોમાં સૌથી ધનિક છે. આ દુનિયામાં તેના પિતા નથી, પરંતુ તેના પિતાએ તેના માટે ઘણી મિલકત છોડી છે જે પ્રશાંતના નામે છે. તું લગ્ન કરીશ તો તેના ઘર પર રાજ કરીશ. મેં મારી બહેનને ચૂપ રહેવા કહ્યું અને મેં મારી માતાને સ્પષ્ટ ઇનકાર કર્યો કે હું લગ્ન નહીં કરું. મારે મારો અભ્યાસ પૂરો કરવાનો છે અને તે પછી મારે નોકરી પણ કરવી છે. અમે મધ્યમ વર્ગના લોકો છીએ. મારા પિતા પણ નથી. એક જ ભાઈ છે અને તેની કમાણીથી અમે જીવન જીવીએ છીએ. આખરે ક્યાં સુધી આપણે આપણા ભાઈ પર બોજ બનીને રહીશું? મારે નોકરી કરવી છે અને મારા ભાઈને મદદ કરવી છે. મને પૂરી આશા છે કે મમ્મી ના પાડી દેશે. મારી વાત સાંભળીને મારી બહેને કહ્યું કે પહેલાં તમે આ લોકોને જવા તો દો અને પછી જોઈએ કે શું કરવું. હું ફ્રેશ થવા ગઈ હતી. લગભગ 2 કલાક અમારા ઘરે બેઠા પછી તેઓ ચાલ્યા ગયા. થોડો સમય વીતી ગયો હતો જ્યારે મારી માતા રૂમની અંદર આવી અને કહ્યું કે તું ભાગ્યશાળી છો પરિધિ. તને ખબર છે તારો સંબંધ ક્યાંથી આવ્યો છે? પ્રશાંતના ઘરેથી તારો સંબંધ આવ્યો છે. તેને પોતે તને પસંદ કરી છે. પ્રશાંતે પોતે તેના ઘરેથી તેની માં
અને બહેનને તારા સંબંધ માટે મોકલ્યા છે. જુઓ, આટલા મોટા લોકો તારો હાથ માંગવા સ્વયં અમારા ઘરે આવ્યા છે. તને ખબર નથી, તેની માને કોઈના ઘરે જવાનો પણ સમય નથી. તે તેના પુત્રના કારણે અમારા જેવા ગરીબ લોકોના ઘરે પોતે આવી છે. મેં છોકરાઓને હા પાડી દીધી કારણ કે મને પ્રશાંતમાં કોઈ ખામી જણાતી નથી. તેના પિતા પહેલાં ઘણા પૈસાદાર હતા, તેથી તે બધી પ્રોપર્ટી પ્રશાંતના નામે કરીને ગયા છે. તું ત્યાં કેટલી ખુશ થઈશ. મેં મારી માતાને કહ્યું કે તમે તે લોકોને સંબંધ માટે હા પણ પાડી દીધી. તો મારી માતાએ કહ્યું કે હા, મેં હા કહેવામાં જરા પણ વિલંબ કર્યો નથી, કારણ કે આવા સંબંધ ફક્ત નસીબદાર છોકરીઓ માટે જ આવે છે. તને ખબર છે તે લોકો શું કહેતા હતા? તેણે કહ્યું કે અમારો દીકરો જે છોકરીને પસંદ કરે તે ચોક્કસ અમને પસંદ આવશે. અમારે પરિધીને જોવી પણ નથી. તેમ છતાં મેં તેને તારો ફોટો બતાવ્યો. પણ જો મને ખબર હોત કે તું કોલેજમાંથી આવી ગઈ છે તો હું ચોક્કસ તારી મુલાકાત કરાવી લેત. આવતા અઠવાડિયે તેઓ લગ્નની તારીખ નક્કી કરવા આવશે. તને ખબર નથી કે હું તારો ભાઈ બધા બહુ ખુશ છીએ. મેં મારી માતાને કહ્યું, મમ્મી, તમે હોશમાં છો? તને ખબર નથી કે તમે શું બોલી રહ્યા છો? મારી મા કહેવા લાગી કે તારે હવે હોશમાં આવવું પડશે અને આ નોકરી કરવાની જીદ છોડી દે. મેં કહ્યું, મમ્મી, મને એ છોકરો ગમતો નથી. હું તેની સાથે લગ્ન કરી શકતી નથી. મારી મા કહેવા લાગી, જુઓ પરિધિ, મેં તે લોકોને હા પાડી છે અને તેઓ ઘણા અમીર લોકો છે. જો કોઈને ખબર પડે કે તને એ છોકરો પસંદ નથી તો લોકો અમને મૂર્ખ ગણશે અને મૂર્ખ કહેશે કે આ લોકોએ આવા સારા સંબંધને ગુમાવી દીધો. પ્રશાંત ખૂબ જ સરસ છોકરો છે. બસ એકવાર તેનો અભ્યાસ પૂરો થઈ જાય તે પછી તે તેનો કારોબાર સંભાળશે. અને પછી તેના પિતાએ તેના મૃત્યુ પહેલાં તમામ મિલકત તેના નામ પર છોડી દીધી છે. મારી માતા આ કહેતા મને ગળા લગાડીને કહેવા લાગી કે તું જાણતી નથી કે હું આ સંબંધથી કેટલી ખુશ છું. હું મારી નાની દીકરી માટે પણ આવો જ સંબંધ ઈચ્છું છું. તારી બે મોટી બહેનો ખૂબ જ મુશ્કેલ ભર્યું જીવન જીવે છે, પણ હું તારા વતી તો બેફિકર રહીશ કારણ કે મારી દીકરી સારા કુટુંબમાં જઈ રહી છે. મેં કહ્યું, મમ્મી, તમે શું વાત કરો છો? શું તમે તમારી દીકરીના લગ્ન તે માટે કરાવો છો કે તે અમીર છે? અને જો તે અમીર છે તો પણ મને ખુશ ન રાખી શક્યો તો આ અમીરી મારા શું કામની? મને મારી માતા પર ખૂબ ગુસ્સો આવ્યો. છેવટે તે મને પૂછ્યા વિના છોકરાવાળાઓને હા કેવી રીતે કહી શકે? મારા ઘરની દરેક વ્યક્તિ આ સંબંધથી ખૂબ ખુશ હતી, પણ હું આગળ ભણવા માંગતી હતી. પણ મારી ઈચ્છા વિશે કોઈએ પૂછ્યું નહીં. મેં મારા ભાઈ સાથે વાત પણ કરી તો ભાઈએ પણ કહ્યું કે પ્રશાંત બહુ સારો છોકરો છે અને મારી ઈચ્છા હતી કે મારી એક બહેનના લગ્ન પ્રશાંતના ઘરે થાય. પરંતુ પ્રશાંત સાથે વાત કરવાની મારી ક્યારેય હિંમત ન થઈ, કારણ કે તેનો અને મારો કોઈ મેલ નથી. તે ક્યાં છે અને અમે ક્યાં છીએ, પણ તેમ છતાં તે તને પસંદ કરે છે અને તેના પરિવારને તારા સંબંધ માટે મોકલ્યો. હું બહુ ખુશ છું. હવે હું બહુ જલ્દી પ્રશાંત સાથે તારા લગ્ન કરીશ. ભાઈની વાત સાંભળીને હું ચોંકી ગઈ. મારી વાતને કોઈ સમજવાની કોશિશ કરતું ન હતું કે મારે નોકરી કરવી છે. મારા ભાઈએ કહ્યું હતું કે ઘરની પરિસ્થિતિ સંભાળવા માટે હું એકલો જ પૂરતો છું. તારે કામ કરવાની જરૂર નથી. અને પછી મેં મારી ખુશીને ઘરની ખુશીની સામે દફનાવી દીધી હતી. મને સૌથી વધુ ગુસ્સો પ્રશાંત પર હતો, જેના કારણે મારું સપનું તૂટી ગયું. તેણે સંબંધને મારા ઘરે મોકલીને મોટી ભૂલ કરી હતી, કારણ કે મને તેના માટે કોઈ લાગણી ન હતી. એક અઠવાડિયા પછી તેનો પરિવાર અમારા ઘરે આવ્યો અને લગ્નની તારીખ નક્કી કરી અને મને ઘણી બધી ભેટો આપી. પરંતુ મેં તેમાંથી કોઈ ભેટ ખોલી ન હતી, કારણ કે મને ન તો મારા લગ્નમાં કે મારા સાસરિયાઓમાં કોઈ રસ હતો. પણ જે પણ લોકોને આ વાતની જાણ થતી કે મારો સંબંધ કપૂર ઇન્ડસ્ટ્રીઝના માલિક પ્રશાંત કપૂર સાથે થયો છે, ત્યારે તેઓ મને ખૂબ જ
નસીબદાર માનતા હતા. પ્રશાંત મારા ભાઈનો મિત્ર હતો અને તેણે મારા ભાઈને ઘણી વખત મદદ પણ કરી હતી. જ્યારે મારા ભાઈને પૈસાની જરૂર હોતી ત્યારે તેણે મારા ભાઈને પૈસા આપ્યા હતા અને મારો ભાઈ તેને તરત જ પરત કરી દેતો હતો. ઘરે ચારે બાજુ લગ્નનો માહોલ હતો. મારી માતાએ પણ મારા માટે ઘણી બચત કરી હતી, પણ પ્રશાંતે ભાઈને કહ્યું હતું કે તે ન તો દહેજ ઈચ્છે છે, ના કોઈ ઘરેણાં. તે માત્ર મને પસંદ કરે છે અને તેને માત્ર મારી જ ઈચ્છા છે. પછી મારા લગ્નનો દિવસ પણ આવી ગયો. તે દિવસે હું ખૂબ રડી હતી, જ્યારે મારા બધા સપના તૂટ્યા હતા. અને પછી હું ત્યાંથી નીકળીને મારા સાસરે આવી. મારા સાસરિયા એટલા અમીર હતા કે મારા લગ્નમાં કોઈ વસ્તુની કમી ન હતી. લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. ઘરની અંદર મારું સ્વાગત ખૂબ સારી રીતે કરવામાં આવ્યું. પ્રશાંત ખૂબ જ ખુશ દેખાતો હતો, પણ હું દુઃખી હતી. પણ હવે ગમે તે હોય, તે મારા પતિ હતા અને મેં મનમાં નક્કી કરી લીધું હતું કે મારે બધી વાતો ભૂલીને મારી નવી જિંદગી શરૂ કરવી પડશે, કારણ કે હવે હું પરણિત હતી અને પ્રશાંતની પત્ની હતી. હું રૂમમાં બેઠી મારા પતિની રાહ જોઈ રહી હતી કે કદાચ મારી રાહ લાંબી થવાની હતી, કારણ કે આ લોકો અમીર હતા અને સવારે મોડે સુધી જાગતા ન હતા. રાત બગાડવી એ તેમના માટે સામાન્ય બાબત હતી. હું મારા રૂમની સજાવટ જોઈ રહી હતી, જે ખૂબ જ સારી રીતે સજાવવામાં આવ્યો હતો અને ત્યાં એક વિચિત્ર સુગંધ પ્રસરી રહી હતી, જે મને ખૂબ પસંદ હતી. રાત્રે લગભગ 2 વાગ્યે મારા પતિ રૂમની અંદર આવ્યા અને મારી નજીક બેઠા. તેણે પ્રેમથી મારો ઘૂંઘટ ઊંચો કર્યો અને કહ્યું કે તને ખબર નથી પરિધિ, હું આ દિવસની આતુરતાથી રાહ જોતો હતો અને આજે તું મારી સામે મારી પત્ની બનીને બેઠી છો. હું તને ખૂબ પસંદ કરતો હતો. મેં ઘણીવાર મારા પ્રેમને વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો, પણ કાં તો તું અમારું કોઈ આવી જતું હતું અથવા તો તું મારાથી દૂર રહેવા લાગી હતી. તેથી મેં નક્કી કર્યું કે હું તારી લાગણીઓ સાથે રમીશ નહીં, પણ તને મારી પત્ની બનાવીને તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. આ કારણે મેં મારા ઘરે મારી પસંદગી વિશે કહ્યું અને મારી માતા અને બહેન ખુશીથી તારો હાથ માંગવા ગયા. હું મારા પતિ સાથે વાત કરતી ન હતી. તે કહેવા લાગ્યા કે તું મારી સાથે વાત નહીં કરે? શું તું મને પસંદ નથી કરતી? મેં કહ્યું ના ના, એવું કંઈ નથી, તમે તો ખૂબ સારા છો. મેં આટલું કહ્યું ત્યારે તે હસવા લાગ્યા. હવે હું તેની સાથે બીજી કંઈક વિશે વાત કરું એટલામાં તેનો મોબાઈલ વાગવા લાગ્યો અને તે એક્સક્યુઝ મી કહીને બેડ પરથી ઉઠ્યા અને એક સાઈડ પર કોલ એટેન્ડ કર્યો. ખબર ન હતી કે રાત્રે કોનો ફોન આવ્યો હતો. હું તે આવે તેની રાહ જોતી હતી અને વાત પૂરી કરીને ફરી મારી પાસે બેઠા. હું તેની પત્ની બની ગઈ હતી, તેથી તેના માટે મારા હૃદયમાં સારા વિચારો જન્મ લેવા લાગ્યા હતા. ગમે તેમ કરીને હવે જૂની વાતો યાદ કરવાનો કોઈ ફાયદો ન હતો. વ્યક્તિએ હંમેશા તેના નવા જીવનની શરૂઆત ખુશીથી કરવી જોઈએ. હું ખુશ થવા લાગી હતી, પણ મારી નાની ખુશી પર અચાનક કોઈની નજર લાગી ગઈ. કોલ પર વાત કર્યા પછી મારા પતિ મારી પાસે આવ્યા અને કહ્યું કે પરિધિ, સોરી, તારે થોડી વધુ રાહ જોવી પડશે. મારો એક મિત્ર અમારા ઘરે મારા લગ્નમાં હાજરી આપવા આવ્યો હતો, પણ તેની ફ્લાઇટ મોડી આવી, તેથી તે મારા લગ્નમાં હાજરી આપી શક્યો નહીં. તે અહીં કોઈના વિશે વધુ જાણતો પણ નથી, તેથી હું તેને લેવા એરપોર્ટ જઈ રહ્યો છું. આ કામ મારા સિવાય બીજું કોઈ કરી શકશે નહીં, તેથી 1 કલાક મારી રાહ જો. હું હમણાં જ આવું છું. અને પછી હું તારી ભેટ પણ લાવવાનું ભૂલી ગયો, એ પણ મમ્મી પાસે રાખેલ છે. હું તેમની પાસેથી લેવાનું ભૂલી ગયો છું. જો તને કોઈ સમસ્યા ન હોય તો હું જાઉં. મેં મારા પતિને કહ્યું, હા હા જાઓ. ત્યારે મારા પતિએ કહ્યું કે આ દુલ્હનના કપડામાં તને બહુ ભાર લાગતો હશે. એક કામ કર, તે બદલીને ફ્રેશ થઈ જા. હું તરત જ આવીશ અને હું તને મારા હાથે ભેટ આપીશ. આટલું કહીને મારા પતિ હસવા લાગ્યા. મેં તેને કહ્યું કે ઠીક છે.
પછી તે રૂમની બહાર ગયા અને મેં વિચાર્યું કે મારા પતિ ઘરે આવે ત્યાં સુધીમાં હું બીજા કપડાં પહેરી અને ફરીથી તૈયાર થઈ જાઉં છું, કારણ કે મારો મેકઅપ પણ થોડો બગડી ગયો હતો. મેં મારો કબાટ ખોલ્યો અને મારા કપડાં બહાર કાઢ્યા અને જોયું કે કબાટમાં ડિઝાઇનર અને સુંદર કપડાં રાખવામાં આવ્યા હતા. મેં તેમાંથી એક સાદો સૂટ કાઢ્યો અને પહેર્યો અને મેં થોડો મેકઅપ કર્યો અને પછી બેડ પર બેસીને મારા પતિની રાહ જોવા લાગી. જ્યારે હું બેસીને થાકી ગઈ ત્યારે હું અહીં તહીં ચાલવા લાગી. 1 કલાકથી વધુ સમય થઈ ગયો હતો, પરંતુ મારા પતિ હજુ પાછા આવ્યા ન હતા. ચાલતા ચાલતા હું થાકી ગઈ ત્યારે બેડ પર સૂવા લાગી. મેં વિચાર્યું કે હું આરામ કરીશ, પરંતુ અચાનક મને અવાજ જેવું લાગ્યું. હું કશું સમજી શકતી ન હતી. એવું લાગતું હતું કે ઘણા લોકો એકઠા થયા હતા અને રડવાનો અવાજ સંભળાયો હતો. હું પરેશાન હતી. ત્યારે અચાનક રૂમનો દરવાજો ખુલ્યો અને મારી નણંદ રૂમની અંદર આવી અને મને ગળે લગાડીને કહેવા લાગી, ભાભી, ભાઈ. આમ કહીને તે જોર જોરથી રડવા લાગી. રડવાનો અર્થ હું સમજી શકી નહીં. જ્યારે મેં તેને પૂછ્યું કે શું થયું છે, તમે કેમ રડો છો, તો તેણે કહ્યું કે ભાભી, તમને ખબર નથી કે ભાઈ આટલી અચાનક આ દુનિયા છોડી ગયા છે. આ સાંભળીને હું શોક્ડ રહી ગઈ. મેં કહ્યું, તમે શું બોલો છો? તે તો તેના ફ્રેન્ડને લેવા ગયા હતા. તો મારી નણંદે કહ્યું, ના ના ભાભી, ભાઈનો રસ્તે અચાનક એક અકસ્માત થયો અને તે સ્થળ પર જ આ દુનિયા છોડી ગયા. ભાઈને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તે લોકોએ તેને મૃત જાહેર કર્યો. તમે નીચે આવો, બધા તમને બોલાવે છે. મારા નણંદની વાત સાંભળીને મારા તો પગ નીચેથી જમીન નીકળી ગઈ અને મારી નણંદ મારો હાથ પકડીને મને નીચે ઉતારી. જ્યારે હું નીચે ગઈ, મેં જોયું કે સફેદ ચાદરમાં લપાટેલો એક માણસ જમીન પર રાખવામાં આવ્યો હતો અને હોલમાં ઘણા બધા લોકો એકઠા હતા. મારી સાસુ અને મારા પતિના ભાઈ અને તેની બહેન ખરાબ રીતે રડતા હતા. હું માની શકતી ન હતી કે જે વ્યક્તિ મારી સાથે થોડા સમય પહેલાં વાત કરી ગયો હતો તેનું અચાનક મૃત્યુ થઈ ગયું. હું રડવા લાગી હતી. મને લાગ્યું કે મારું જીવન સમાપ્ત થઈ ગયું છે. હું હમણાં જ દુલ્હન બની હતી અને હવે હું વિધવા બની ગઈ હતી. મારી બાજુમાં બેઠેલા મારા સાસુ રડતા હતા અને મને ગળે લગાવીને કહેતા હતા કે જુઓ, તારો પતિ આ દુનિયા છોડી ગયો છે. મારા પરિવારના સભ્યો પણ આવી ગયા હતા અને મારો ભાઈ ખરાબ સ્થિતિમાં રડતો હતો, કારણ કે તેનો મિત્ર આ દુનિયા છોડી ગયો હતો. એ દિવસ મારા જીવનનો સૌથી ખતરનાક દિવસ હતો. પ્રશાંતનો ચહેરો મારી આંખો સામે વારંવાર આવી રહ્યો હતો. રડતા રડતા હું બેભાન થઈ ગઈ અને પ્રશાંતના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. મારી માં પણ મને જોઈને ખૂબ રડી રહી હતી. તે કહેતી હતી કે મારી દીકરીના જીવનમાં ખુશીઓ હજી આવવાની જ હતી, પરંતુ તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેને આટલું બધું સહન કરવું પડી જશે. હું ખૂબ જ ખરાબ રીતે રડતી હતી. મારા પતિને યાદ કરીને હું પાગલ જેવી થઈ ગઈ. હું એ વાતથી ધીરજ ગુમાવી રહી હતી કે મારા પતિ આટલી જલ્દી આ દુનિયા છોડીને કેવી રીતે જઈ શકે. તે એરપોર્ટ પરથી તેના મિત્રને લેવા ગયા હતા અને કહ્યું 1 કલાકમાં આવું છું, પણ તેણે મને એવી રીતે છોડી દીધી કે તે ક્યારેય પાછા ન આવ્યા. મારી સાસુએ મારી માતાને કહ્યું કે તે મારા દીકરાની વિધવા છે, તે અમારા ઘરે જ રહેશે. ઘણા દિવસો વીતી ગયા હતા. મારા પરિવારના સભ્યો પણ ચાલ્યા ગયા હતા અને હું મારા પતિની વિધવા બની મારા સાસરિયાના ઘરે જીવન વિતાવી રહી હતી. મારા પતિના મૃત્યુને 1 અઠવાડિયું થઈ ગયું હતું. જ્યારે મારી તબિયત બગડી અને શ્વાસ લેવામાં મને તકલીફ થઈ, ત્યારે મને દવા લેવાનું કહેવામાં આવ્યું. તે દવા લીધા પછી મને માથાનો દુખાવો શરૂ થયો અને હું આખો દિવસ સૂતી રહેતી. એક દિવસ મારી તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. મને શ્વાસ મળતો ન હતો
અને હું શ્વાસ મેળવવા માટે પાગલની જેમ વર્તન કરી રહી હતી. ક્યારેક હું પોતાને મારવાનું શરૂ કરી દેતી અને ક્યારેક ઘરની ચીજ વસ્તુઓ ઉપાડીને ફેંકી દેતી, કારણ કે હું માત્ર શ્વાસ લેવા માંગતી હતી. અને પછી હું બેભાન થઈ ગઈ હતી અને કદાચ 2-3 દિવસ સુધી હું બેભાન જ રહી. પરંતુ જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મેં જોયું કે હું હોસ્પિટલમાં હતી. એક નર્સ મારી બાજુમાં હતી. તેને મને પૂછ્યું કે તમે હવે કેવું અનુભવો છો? મેં તેને કહ્યું હું ઠીક છું. તેણે કહેવાનું શરૂ કર્યું કે 1-2 દિવસ પછી તમે સાજા થઈ જશો. તે પછી તમને તમારા રૂમમાં મોકલવામાં આવશે. તેણે જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગઈ અને પૂછવા લાગી કે મને કયા રૂમમાં મોકલવામાં આવશે અને મારો પરિવાર ક્યાં છે, મને શું થયું છે. ત્યારે તેણે કહેવાનું શરૂ કર્યું કે પાગલખાનામાં તો ફક્ત પાગલ લોકો જ આવે છે ને, આખું કુટુંબ તો તેની સાથે નથી આવતું. મેં કહ્યું કયું પાગલખાનું? તે કહેવા લાગી અરે મેડમ, આ જ પાગલખાનું છે જ્યાં તમને દાખલ કરવામાં આવ્યા છે. અમારી હોસ્પિટલમાં પાગલ દર્દીઓને અહીં રાખવામાં આવે છે અને તેની સારવાર કરવામાં આવે છે. મેં કહેવાનું શરૂ કર્યું પણ હું પાગલ નથી. પછી મારી વાત સાંભળીને તે હસવા લાગી અને બોલી બધા પાગલ એમ જ કહે છે કે હું પાગલ નથી. આટલું કહીને તે હસતી આગળ વધી. પરંતુ મેં જોયું કે ઘણા દર્દીઓ બેડ પર સૂતા પડ્યા હતા અને વિચિત્ર વસ્તુઓ કરી રહ્યા હતા. હું ખરેખર પાગલખાનામાં જ હતી. તે જોઈને હું ચોંકી ગઈ. હું પાગલ ન હોવા છતાં અહીં કેવી રીતે આવી? તેના વિશે વિચારતા જ મારું મગજ દુખવા લાગ્યું અને હું જોરથી ચીસો પાડવા લાગી કે મને જવા દો, હું પાગલ નથી. મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. મને અજીબો ગરીબ દવાઓ આપવામાં આવી રહી હતી જેના કારણે મારા હોશ ઉડી ગયા હતા. હું સમજી શકતી ન હતી મને અહીં કોણ લાવ્યું હતું. અહીં પાગલો માટે અલગ અલગ નાના નાના રૂમ બનાવવામાં આવ્યા હતા અને તેમાંથી મને પણ એક રૂમ આપવામાં આવ્યો હતો. અહીં પાગલ લોકોને અલગ રાખવામાં આવતા હતા જેથી તેઓ એકબીજાને નુકસાન ન પહોંચાડે. પણ હું વારંવાર બૂમો પાડતી હતી કે હું પાગલ નથી. મને અહીં કોણ લાવ્યું છે? કૃપા કરીને મને કહો. કૃપા કરીને મારા પરિવારને બોલાવો. મારે અહીંથી જવું છે. પણ મારો અવાજ કોઈ સાંભળવાવાળું ન હતું. હું બૂમો પાડતી રહેતી અને મારા મગજ પર વધુ પડતા દબાવને કારણે મારું મગજ ખૂબ જ નબળું પડી રહ્યું હતું. એક રાતે હું મારા બેડ પર સૂતી હતી ત્યારે એક મહિલા મારી પાસે આવી અને કહ્યું કે તમે ખૂબ જ સુંદર છો. શું તમે ખરેખર પાગલ નથી? મને લાગ્યું કે તે મારી મદદ કરવા આવી છે. કદાચ મને આ પાગલખાનામાંથી બહાર કાઢશે. તેથી મેં કહ્યું કે હા, ખરેખર હું પાગલ નથી. અને તે કહેવા લાગી તો ઠીક છે, હું તમને મદદ કરું છું અહીંથી બહાર નીકળવા માટે. પરંતુ તેના માટે તમારે ડૉક્ટરને ખુશ કરવા પડશે. હું આશ્ચર્ય પામી રહી હતી કે તે કયા ડૉક્ટર વિશે વાત કરી રહી છે. જ્યારે તેણીએ મને ઉદાસીમાં જોઈ તો કહેવાનું શરૂ કર્યું અરે ચિંતા ના કર, હું તને અહીંથી બહાર કાઢી લઈશ. હું જાણું છું કે તમે પાગલ નથી. તેની વાત સાંભળીને હું ખુશ થઈ ગઈ. મેં વિચાર્યું કે કદાચ તે મને મદદ કરી રહી છે, પરંતુ તે મને મદદ કરી રહી ન હતી. તેના બદલે તે મારી પાસે ખૂબ જ પ્લાનિંગ સાથે આવી અને પછી મને તેની સાથે ડૉક્ટરની કેબિનમાં લઈ ગઈ અને મને ડૉક્ટરને સોંપીને કહ્યું ડૉક્ટર સાહેબ, મને ખબર છે આ છોકરી પાગલ નથી, તેને તમારી મદદની જરૂર છે. ડૉક્ટરે મને માથાથી પગ સુધી જોઈ તો કહ્યું હું ચોક્કસપણે તેની મદદ કરીશ. મેં ઝડપથી ડૉક્ટર સામે મારા હાથ જોડી દીધા. મારી આંખોમાં આંસુ હતા અને હું કહી રહી હતી કે કૃપા કરીને ડૉક્ટર મને અહીંથી બહાર કાઢો, હું પાગલ નથી. તો ડૉક્ટર મારો હાથ પકડીને કહેવા લાગ્યો મને ખબર છે તમે પાગલ નથી,
તમે અહીં બેસો, હું હમણાં જ આવું છું. તેની વાત સાંભળીને હું શાંતિથી બેસી ગઈ. ડૉક્ટર અને તે મહિલા બંને કેબિનની બહાર નીકળી ગયા હતા. ડૉક્ટરે બહારથી દરવાજો બંધ કરી દીધો. હું જોઈ શકતી હતી કે બંને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા, કારણ કે હું તેમને બારીમાંથી સ્પષ્ટ જોઈ શકતી હતી. હું બારી પાસે ગઈ અને તે લોકોની વાતો સાંભળવા લાગી. મેં જોયું કે ડૉક્ટર ખિસ્સામાંથી નોટોની જાડી ગડ્ડી કાઢીને તે મહિલાને આપી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આજે તે મારું હૃદય ખુશ કરી દીધું છે. આ છોકરી તો ખરેખર ખૂબ જ સુંદર છે. હવે તું જઈ શકે છે. મને સમજાયું નહીં કે તે શું કહેવા માંગે છે. મેં જોયું કે ડૉક્ટર ફરી રૂમ તરફ આવી રહ્યા હતા. તેથી હું જઈને ખુરશી પર બેઠી. ડૉક્ટરના કેબિનની અંદર આવતાની સાથે જ તેને અંદરથી દરવાજો બંધ કર્યો. મેં ડૉક્ટરને પૂછ્યું, અરે ડૉક્ટર, તમે દરવાજો કેમ બંધ કરો છો? તેને કહ્યું, અરે તમારે ડરવાની જરૂર નથી. હું તમારી મદદ કરવા જ આવ્યો છું. આ કહેતી વખતે તે ધીમે ધીમે મારી નજીક આવી રહ્યો હતો અને મને સ્પર્શ કરી રહ્યો હતો. મેં તેને ધક્કો માર્યો તો તે પાછળ પડતા બચી ગયો. તેણે મારા મોઢા પર જોરથી થપ્પડ મારી અને કહ્યું કે તારી સુંદરતા માટે મેં તે મહિલાને ઘણા પૈસા આપ્યા છે. હવે વધુ નાટક કે અવાજ કરવાની કોઈ જરૂર નથી. જ્યારે મેં કહ્યું, તમે લોકો અહીં માસૂમ છોકરીઓ સાથે આ બધું કરો છો, ત્યારે તે કહેવા લાગ્યો, હા, આવું જ સમજો. હવે તમારો વારો છે. મારા લાખ ના પાડવા છતાં તેણે મારી ઇજ્જત સાથે રમત કરી અને પછી તેણે મને એક ઇન્જેક્શન આપ્યું, જેનાથી હું ખૂબ જ નબળાઈ અનુભવી રહી હતી અને હું અવાજ પણ કરી શકતી ન હતી અને તેના કારણે હું સૂતી રહેતી અને કોઈને કંઈ કહી શકતી નહીં. હું ફક્ત મારા પલંગ પર આંખ અને કાન ખુલ્લા રાખીને સૂતી હતી. હું બધું જોઈ શકતી હતી, હું બધું સાંભળી શકતી હતી, પણ હું ઉઠીને કંઈ કરી શકતી ન હતી. હું પાગલ ન હતી, પરંતુ હોસ્પિટલના લોકોએ મને ખરેખર હવે પાગલ બનાવી દીધી હતી. પરંતુ સૌથી વધુ ચિંતાજનક વાત એ હતી કે મને અહીં કોણ લાવ્યું. હું સાજી થવા માંગતી હતી, જેથી હું કંઈક કરીને અહીંથી ભાગી શકું, પરંતુ અહીં કડક સુરક્ષા હતી. બીજા દિવસે ફરી તે મહિલા ડૉક્ટર પાસે લઈ જવા આવી. મેં તેને ઘણીવાર ના પાડી, પરંતુ મારા ના પાડવા છતાં મારી સાથે તે જ થયું જે પહેલાં ડૉક્ટરે કર્યું હતું. આમને આમ ઘણા દિવસો વીતી ગયા. મારે 2 દિવસ સુધી ડૉક્ટર પાસે જવું પડ્યું ન હતું. કદાચ ડૉક્ટર ક્યાંક બહાર ગયા હતા. મારી પાસે આ એક સારી તક હતી અહીંથી ભાગી જવાની, કારણ કે જ્યારે ડૉક્ટર હતા ત્યારે મને કમજોરીનું ઇન્જેક્શન આપવામાં આવતું હતું, જેના કારણે હું રૂમમાં બેડ પર પડી રહેતી હતી. પરંતુ આ 2 દિવસમાં હું સારું અનુભવી રહી હતી. તેથી જ હું ચૂપચાપ હોસ્પિટલના દરવાજે છુપાઈ અને આવી ગઈ હતી, પરંતુ દરવાજા પર ગાર્ડ બેઠો હતો. મારે તેની પાસેથી પણ બચી અને જવું હતું. જ્યારે મેં કોઈને પાછળથી આવતા જોયા તો હું ઝડપથી ખૂણામાં સંતાઈ ગઈ. મેં જોયું કે તે એક વોર્ડ બોય હતો. પછી બંને એકબીજા સાથે વાતોમાં એટલા વ્યસ્ત હતા કે મેં દરવાજો ખોલ્યો અને ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ અને પછી આખી રાતના અંધકારામાં ભટકતી રહી. પછી મને એક જગ્યા દેખાણી. આ એક ઢાબો હતો અને રાતના 4 વાગ્યાનો સમય હોવાથી બંધ હતો. હું અહીં ઢાબાની બહાર જમીન પર સૂઈ ગઈ અને સવારે ઢાબાનો માલિક આવ્યો ત્યારે તેને આશ્ચર્ય સાથે પૂછ્યું કે તમે કોણ છો? મારી હાલત ખૂબ જ ખરાબ હતી. મેં 2 દિવસથી કંઈ ખાધું ન હતું. મારો અવાજ પણ બહાર આવતો ન હતો. મારા વાળ અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. ચહેરો પર ખૂબ જ ગંદો થઈ રહ્યો હતો.
તે માણસ સમજી ગયો કે હું કોઈ હોસ્પિટલની દર્દી છું, કારણ કે મેં હોસ્પિટલનો ડ્રેસ પહેર્યો હતો. તેણે પૂછવાનું શરૂ કર્યું કે ક્યાંથી આવી છે. મેં તેને કહ્યું ન હતું કે હું પાગલખાનામાંથી આવી છું. મેં કહ્યું કે મને કંઈક ખાવાનું આપી દો, મને ભૂખ લાગી છે. મારી વાત સાંભળીને ઢાબાના માલિકે વિચાર્યું કે હું ભીખ માંગુ છું, તેથી તેણે મને ભોજન આપ્યું. પણ હું ત્યાંથી ક્યાંય ગઈ ન હતી. તે મને ભગાડતો રહ્યો. અંતે હું મારી માતાના ઘરે પાછી આવી. મેં મારો દેખાવ વધુ ખરાબ કર્યો, જેથી કોઈ મને ઓળખી ન શક્યું. પરંતુ મને ખબર હતી કે મારા પરિવારના સભ્યો મને ચોક્કસ ઓળખશે. હું મારી માતાના ઘરે ગઈ કે તરત જ મેં જોયું કે ત્યાં તો તાળું હતું. હું બહુ મુશ્કેલીથી અહીં પહોંચી હતી. મેં સવારથી રાત સુધી મારા પરિવારના સભ્યોની રાહ જોતી રહી કે કદાચ તેઓ ક્યાંક ગયા હશે, પરંતુ તેઓ અત્યાર સુધીમાં આવી ગયા હોવા જોઈએ, પણ તે આવ્યા ન હતા. જ્યારે મેં નજીકના લોકોને પૂછ્યું ત્યારે તેઓએ મને કહ્યું કે આ લોકો તેમની પુત્રી પાગલ થઈ ગયા પછી શહેર છોડી ગયા છે. બીજે ક્યાંક તે લોકો રહે છે. અમારી બાજુની સ્ત્રી પણ મને ઓળખી ન શકી, કારણ કે મારી હાલત બિલકુલ ભિખારી સ્ત્રી જેવી હતી. સવારથી રાત થઈ ગઈ હતી. મારા ઘરની સામે ઊભી રહી અને પછી હું ઢાબા પર પાછી આવી, જ્યાં ગઈકાલે રાત્રે હું રોકાઈ હતી. મેં આખો દિવસ ભૂખમાં વિતાવ્યો હતો. મને લાગ્યું કે હું ફરી ઢાબા પર જઈશ તો ઢાબાનો માલિક મને ફરીથી કંઈક ખાવાનું ચોક્કસ આપશે. મને મારા જીવન વિશે ખરાબ લાગવા માંડ્યું હતું. મને મારો જીવ લેવાનું મન થયું, પણ હવે મારી જાતને મારવાનો તો કોઈ ફાયદો ન હતો, કારણ કે મારા પછી રડવાવાળું કોઈ બાકી ન હતું. હું ખૂબ જ મુશ્કેલીથી ઢાબા પર પહોંચી હતી અને ત્યાં આવ્યા પછી મેં માલિકને કહ્યું કે મને જમવાનું આપો. મારી પાછળ કોઈ નથી. હું તમારા ઢાબાની પાછળ જમીન પર સૂઈ જઈશ. મને અહીંથી ભગાડો નહીં. અહીં સિવાય મારા માટે બીજી કોઈ જગ્યા નથી. તમારા ગ્રાહકને મારા કારણે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તે માલિક ખૂબ જ દયાળુ હતો. તેણે કહ્યું, ઠીક છે, હું તને માત્ર જમવાનું આપી શકું છું, તારી આટલી મદદ કરી શકું છું, આ સિવાય બીજું કશું કરી શકતો નથી. મેં કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર. મારા માટે તો આ ઘણું છે. રાત્રિનો સમય હતો અને ઢાબાની પાછળ હું સૂતી હતી. ભસતા કૂતરાના અવાજથી હું ડરી ગઈ હતી, કારણ કે આજે પહેલીવાર હું ખુલ્લા આકાશ નીચે સૂતી હતી. મારા માથા પર છત ન હતી. કાલે તો થાકને લીધે હું સૂઈ ગઈ, પણ આજે મને એકલતાના કારણે બહુ બીક લાગી રહી હતી. હું ખરાબ રીતે રડવા લાગી. ઉઠીને બેઠી અને મારા ચહેરા પર હાથ મૂક્યો, જ્યારે અચાનક પાછળથી કોઈએ મારા ખંભા પર હાથ મૂક્યો. મેં પાછળ જોયું તો પાછળ એક માણસ ઊભો હતો. એ પણ ભીખ માંગતો હતો. હું તેને જોઈને ડરી ગઈ. તેના ચહેરા પર સફેદ રંગની દાઢી હતી અને તેણે જૂના ફાટેલા કપડાં પહેર્યા હતા. તે મને કહેવા લાગ્યો કે હું તારું બધું સત્ય જાણું છું. હું તને સહારો આપવા માંગુ છું. આ સાંભળ્યા પછી હું ગભરાટ અનુભવવા લાગી કે મારી સાથે ખોટું પણ તો થઈ શકે છે. આ માણસ ખોટો પણ હોઈ શકે છે. પણ મેં વિચાર્યું કે અત્યાર સુધીમાં મારી સાથે તો ઘણું ખોટું થઈ ગયું છે. મને વિચારતા જોઈને તે માણસે કહ્યું કે તમે મારી સાથે લગ્ન કરશો? તમે ખૂબ જ સુંદર છો. તમારી હાલત જોઈને લાગે છે કે સમયે તમને બહુ ત્રાસ આપ્યો છે. હું તમારી ખૂબ કાળજી રાખીશ. હું તમને ક્યારેય શેની પણ કમી નહીં થવા દઉં. મેં તેને કહ્યું કે દુનિયા મને પાગલ માને છે અને આ ઢાબાનો માલિક મને ભિખારી માને છે. આ બધું જાણવા છતાં શું તમે મારી સાથે લગ્ન કરવા તૈયાર છો? તેને કહ્યું, હા, હું પણ બધું જાણું છું.
કે તમે કેમ પાગલ થયા અને કેવી રીતે પાગલખાને પહોંચ્યા. તેથી જ હું તમને લગ્નની ઓફર કરું છું. હવે હું કહેવા લાગી કે પણ તમે કોણ છો? તેણે કહ્યું, તેમ સમજો કે હું ભગવાન દ્વારા મોકલવામાં આવેલ સંત માણસ છું, જે તમારી મદદ કરવા આવ્યો છે. હવે મેં મારા મગજમાં વિચાર કર્યો અને કહ્યું, ઠીક છે, હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. તેથી તેણે કહ્યું કે તો તમારે મારી સાથે મારા ઘરે આવવું પડશે, કારણ કે હું મારી પત્નીને અહીં રસ્તા વચ્ચે એકલી છોડી શકતો નથી. પછી અમે થોડે દૂર ચાલ્યા. પછી તે મને તેની સાથે ઘરમાં લઈ આવ્યો. તેણે ઘરનો દરવાજો ખોલીને લાઇટ ચાલુ કરી કે તરત જ હું આ જોઈને સદબદ થઈ ગઈ. આ ઘરમાં તો દરેક જરૂરિયાત સુવિધાઓ હતી. આ તો એક ભીખ માંગવાવાળો માણસ લાગી રહ્યો છે, તો આ બધું તેની પાસે કેવી રીતે આવ્યું? આથી મેં પાછળ ફરીને જોયું તો મેં જોયું કે તે વ્યક્તિ દાઢી કાઢી રહ્યો હતો અને હું તેને ધ્યાનથી જોઈ રહી હતી. પરંતુ પછી અચાનક હું ચીસો પાડવા લાગી જ્યારે તેનો અસલી ચહેરો મારી સામે આવ્યો. બેહોશ થવાથી બચી હતી અને તેણે મને પકડી રાખી. તે માણસ બીજું કોઈ નહીં પણ મારા જ પતિ હતા. મારા પતિ તો મૃત્યુ પામ્યા હતા. પછી તે કોણ હતું? મારા મનમાં અનેક સવાલો ઘૂમી રહ્યા હતા. તેણે કહ્યું, તારે ચિંતા કરવાની જરૂર નથી. હું તને બધું કહીશ અને હું જ તારો પતિ છું. આ જોઈને હું રડવા લાગી અને તેને ગળે લગાડીને પૂછવા લાગી કે તમે ક્યાં ગયા હતા પ્રશાંત? તે કહેવા લાગ્યા કે તું આરામથી બેસ. પહેલાં તેણે મને પીવા માટે ઠંડુ પાણી આપ્યું અને પછી મારો હાથ પકડીને તેની વાત કહેવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે તે રાત્રે મારો એક મિત્ર લગ્નના દિવસે અમેરિકાથી મારા લગ્નમાં હાજરી આપવા આવવાનો હતો. પરંતુ તે રાતે જ્યારે તેનો ફોન આવ્યો કે હું આવી ગયો છું, તું મને લેવા આવી જા, ત્યારે અચાનક મારા મિત્રોનો ફરી ફોન આવ્યો. તો મેં કહ્યું, તું 5 મિનિટ રાહ જો, હું હમણાં જ એરપોર્ટ પહોંચવાનો છું. પણ મારા મિત્રને મારા શબ્દો સાંભળીને આશ્ચર્ય થઈ અને તેણે પૂછ્યું કે તું એરપોર્ટ પર કેમ જાય છે જ્યારે તારે લગ્નની આજે પહેલી રાત છે? મેં વિચાર્યું કે હું તને ફોન કરીને પૂછું કે રૂમમાં ગયો કે નહીં. હું તેની વાત સાંભળીને હસવા લાગ્યો અને કહ્યું કે યાર, તું કેવી પાગલ જેવી વાતો કરે છે. તે હમણાં જ મને ફોન કર્યો ને અને કહ્યું કે હું એરપોર્ટ પર આવી ગયો છું, મને લેવા આવું. હું તને જ લેવા આવું છું. મારો મિત્ર કહેવા લાગ્યો, મેં તને ક્યારે કહ્યું કે હું એરપોર્ટ પર છું? મેં તને દિવસ દરમિયાન ફોન તો કર્યો હતો અને કહ્યું કે હું આવી શકીશ નહીં. મારા મિત્ર પાસેથી આ સાંભળીને મને નવાઈ લાગી. હું ત્યારે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને હું તેની સાથે વાત કરતો હતો અને તેની સાથે દલીલ કરતો હતો કે આજે તું મારી મજાક ન ઉડાવ. મારી રાહ જોવાનું કહી મેં મારી પત્નીને રૂમમાં એકલી છોડી દીધી છે. તે મને વિશ્વાસ કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે તને કોઈએ મૂર્ખ બનાવ્યો છે. મેં તને ફોન કર્યો નથી. તું જોઈ શકે છે કે મારા નંબર પરથી કોલ આવ્યો નહીં હોય. મેં મોબાઈલમાં જોયું અને ચેક કર્યું તો સાચેન જ તેના નંબર પરથી કોલ આવ્યો ન હતો. તે જોઈને હું દંગ રહી ગયો. હજુ મારું ધ્યાન મારા મોબાઈલ પર હતું અને અચાનક પાછળથી કોઈએ મારી કારને જોરથી ટક્કર મારી અને મારી કાર દૂર જઈને એક ઝાડ સાથે અથડાઈ અને ત્યારબાદ હું બેભાન થઈ ગયો. જ્યારે ભાન આવ્યું ત્યારે હું મારા ફેમિલી ડૉક્ટર પાસે હતો. હું 1 કલાક પછી ભાનમાં આવ્યો હતો. મને ઘણી ઈજાઓ થઈ હતી. મારા ફેમિલી ડૉક્ટરે મને કંઈક કહ્યું જેનાથી મારા હોશ ઉડી ગયા. તે કહેવા લાગ્યા કે તારો અકસ્માત નથી થયો, પણ તારો અકસ્માત કરાવવામાં આવ્યો છે. હું જાણું છું કે તે કોણ છે જેને તારી સાથે આ કર્યું. અમારા ફેમિલી ડૉક્ટર મારા પિતાના ખાસ મિત્ર હતા.
અને મારી સોતેલી માતાએ તેમને ઘણા પૈસા આપ્યા હતા અને કહ્યું હતું કે પ્રશાંત મરી જવો જોઈએ. તેને મારા ફેમિલી ડૉક્ટરને ઝેરનું ઇન્જેક્શન આપવાનું કહ્યું હતું જેથી હું મરી જાઉં, કારણ કે મારી સોતેલી માતા જાણતી હતી કે મારો આવો ગંભીર અકસ્માત થયો નથી. મારા ડૉક્ટરની સૂચના મુજબ તેને પૈસા તો લીધા હતા, પરંતુ તેઓએ મને બધું કહ્યું, કારણ કે મારા ફેમિલી ડૉક્ટરને ખબર હતી કે મારી માતા આ બધું કેમ કરી રહી છે. તે એક પ્રામાણિક વ્યક્તિ હતા. હું મારા પિતાનો એકમાત્ર પુત્ર હતો. મારી માતાના અવસાન પછી મારા પિતાએ મારી સોતેલી માતા સાથે બીજી વખત લગ્ન કર્યા હતા અને તેમને પહેલેથી જ 2 પુત્રી અને 1 પુત્ર હતો. પરંતુ મારા પિતાનું અવસાન થાય તે પહેલાં મારા પિતાએ તેની તમામ મિલકત મારા નામે ટ્રાન્સફર કરી દીધી હતી. તેથી તે ગુસ્સે થઈ ગઈ હતી કે પિતાએ બધી મિલકત બધા બાળકોને સમાન રીતે કેમ ન આપી. મારી બધી મિલકત તેના નામે ટ્રાન્સફર કરાવવા માટે તેણે મારો અકસ્માત કરાવ્યો અને તને પાગલખાને મોકલી અને કહ્યું હતું કે આ છોકરીને પાગલ થવાની દવાઓ આપો, અને તારા પરિવારના સભ્યોને પણ વિશ્વાસ અપાવ્યો કે તું પાગલ થઈ ગઈ છું. હું ઘણા દિવસો પછી સ્વસ્થ થયો. ડૉક્ટર અંકલે મારે સોતેલી માતાને કહેવા પ્રમાણે મને મૃત જાહેર કરી દીધો હતો અને મારી જગ્યા પર બીજી લાશ મૂકી દેવામાં આવી હતી. તેઓને લાગ્યું કે હું મરી ગયો છું, પરંતુ ડૉક્ટર અંકલે મને હોસ્પિટલમાંથી ગાયબ કરી દીધો અને મને થોડા દિવસ મારા ઘરે રાખ્યો અને બધાને કહ્યું કે હું મરી ગયો છું. જ્યારે હું સ્વસ્થ થયો ત્યારે મને તારી યાદ આવી. હું તને મળવા માંગતો હતો. મને લાગ્યું કે આ લોકોએ તને તારા માયકે મોકલી હશે. મેં મારી ઓળખ બદલી નાખી અને હું મારી ઓળખ બદલીને તને શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હું તારા ઘરની બહાર ચોકીદારી કરતો હતો, પણ મેં તને ત્યાં ક્યારેય જોઈ નહીં. પણ મને ખબર હતી કે તે લોકોએ તારી સાથે શું કર્યું. પણ મારી નજર હજુ તારા માતા પિતાના ઘર પર ટકેલી હતી. મને ખબર હતી તું અહીં ચોક્કસ આવીશ અને હવે તને જોઈને મને બહુ આનંદ થયો. મને ઘણી રાહત થઈ, પણ તારી હાલત જોઈને સાથે મને બહુ દુઃખ પણ થયું કે કદાચ મારા લીધે જ એ લોકોએ તારી આ હાલત કરી. જ્યારે તે તારા માતા પિતાના ઘરને તારું માળેલું જોયું ત્યારે હું તારી પાછળ જ હતો અને તારી સાથે હતો કે જ્યારે મેં તને રડતા જોઈ ત્યારે મને લાગ્યું કે મારે તારી સાથે હવે વાત કરવાની જરૂર છે અને તેથી જ હું તને અહીં લાવ્યો છું. અમારા મિત્રનું ઘર છે. મારા પપ્પાએ બીજા શહેરમાં એક બંગલો બનાવ્યો હતો. તેણે તે પણ મારા નામે કર્યો હતો, પણ મારી સોતેલી માં અને તેના બાળકોને આ બંગલા વિશે કંઈ ખબર નથી. મારા મિત્ર પાસે બંગલાની ચાવી છે. અમે બધા મિત્રો ત્યાં સાથે પાર્ટી કરતા. હું તને ત્યાં લઈ જઈશ અને અમે અમારું જીવન શરૂ કરીશું અને અમારા જીવનની નવી શરૂઆત કરીશું. તેમની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. તે પણ જીવનની એક મોટી લડાઈ જીતીને પાછા આવ્યા હતા. પછી મેં તેને મારી સાથે જે બન્યું તે બધું કહ્યું. તેના માટે તેને ખૂબ જ પસ્તાવો થયો. મારી હાલત જોઈ પણ પછી તેણે મને સમજાવ્યું કે તારે ચિંતા કરવાની જરૂર નથી. તું આ બધું સ્વપ્ન સમજીને ભૂલી જા અને નવા જીવનની શરૂઆત કર. હવે તારી વાસ્તવિકતા એ છે કે હું તારી સાથે છું અને હવે તને મારાથી કોઈ અલગ નહીં કરી શકે. આ રીતે હું અને પ્રશાંત એ બંગલા પર રહેવા ગયા. ત્યાં ગયા પછી મારા પતિએ તેમની ક્ષમતાના આધારે ફરીથી કામ કરવાનું શરૂ કર્યું અને તેનો બિઝનેસ પણ સારી રીતે ચાલવા લાગ્યો. પ્રશાંતની માતાએ અમારી સાથે જે કર્યું, ચોક્કસ ભગવાન તેઓને તેમના કાર્યો માટે સજા કરશે.
લોકોએ મારા પરિવારના સભ્યોને ખોટી વાતો કહીને હેરાન કર્યા હતા. લોકો તેને કહેતા હતા કે તેની દીકરી મનુષ્ય છે. પહેલાં તો તેણે લગ્નની પહેલી જ રાતે તેના પતિને મારી નાખ્યો અને હવે પાગલ થઈને પાગલખાનામાં બેઠી છે. મારી માતા અને ભાઈથી આ વાત સહન ન થઈ, તેથી તેને આ વિસ્તાર જ છોડી દીધો. પરંતુ હવે હું મારા પતિ સાથે સરળ જીવન જીવી રહી છું અને હવે ખૂબ જ ખુશ છું. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.